વાગરા તાલુકાના શુવા ગામે ગ્રામ પંચાયત ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આંખ રોગના, હાડકા રોગના, સ્ત્રી રોગના, બાળક રોગના, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન આ તમામ રોગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. દવાઓ અને આંખના ટીપા, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. સુવા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોને આ કેમ્પનો લાભ લીધો હતો. લોકોના ચહેરા ઉપર એક સંતોષજનક સ્મિત ઉભરી આવ્યું હતું. આ કેમ્પનું CSRના ભાગરૂપે સમુદાય નિવારણ આરોગ્ય સંભાળના હેતુસર ગરડા કેમિકલ્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરડા કેમિકલ્સના ઉત્તમ ખત્રી, HR હેડ રાજેશ પટેલ અને ફિલ્ડ ઓફિસર છાયાબેન પટેલ, ગામના સરપંચ મંજુલાબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. શ્રીમતી જયાબેન મોદી અને ગરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમથી આજરોજ સુવા ગામે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખોના રોગોના ચશ્મા, દવાઓ અને અન્ય જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, હાડકાના રોગો જેવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ઉપલબ્ધ થયા હતા અને બધા રોગોના ડૉક્ટર્સનો ગ્રામજનોએ ખૂબ જ વિશાળ માત્રામાં લાભ લીધો હતો અને આવા અવારનવાર CSRના કેમ્પો આવા જરૂરિયાતમંદ ગામોમાં થતા રહેવા જોઈએ અને ગરડા કેમિકલ્સ અને ગ્રામ પંચાયતનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે, જેના થકી આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં મદદ મળી છે. ધન્યવાદ. આજરોજ તારીખ 11/11/2024ના રોજ ગરડા કેમિકલ અને જયાબેન મોદીના સંયુક્ત સાહસથી આજે સુવા ગામ ખાતે અમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં જનરલ ફિઝિશિયન, ઓપ્થાલ અને ગાયનેકોલોજિસ્ટ એ બધાને અહીંયા સંકલન કરીને એક સારું એવું આયોજન થયું છે અને ગ્રામજનોને, આજુબાજુના વિસ્તારના લોકોને આનો લાભ મળે એવા હેતુસર ગરડા કેમિકલ લિમિટેડ જે થોડા સમયમાં અહીંયા આવી રહી છે આ વિસ્તારમાં, એ હેતુ સાથે કે CSRના ભાગરૂપે અને ગ્રામજનોના આરોગ્યની કાળજી કરતાં આજે એક કાર્યક્રમ રાખ્યો છે હેલ્થ કેમ્પનો. ગ્રામ પંચાયત સુવાનો પણ આપણે આભાર માનીએ છીએ કે જેમના સહયોગથી આપણે આ કાર્યક્રમ કરી શક્યા અને જયાબેન મોદીનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને સાથે લગભગ 400 જેટલા OPD અત્યાર સુધીમાં નોંધાવવામાં આવી છે. એટલે ખૂબ સારો પ્રતિસાદ ગામ તરફથી મળ્યો છે અને ગ્રામજનોએ એનો લાભ પણ લીધો છે અને ગરડા કેમિકલ આ રીતના કાર્યક્રમો અવારનવાર કરતી રહે છે દરેક વિસ્તારોમાં. તો એ જ ભાગરૂપે આગળના સમયમાં પણ એવા કાર્યક્રમો થશે અને લોકોના જનહિત ખાતે, લોકોના સ્વાસ્થ્ય માટે આ રીતે સઘન પ્રયાસ જયાબેન મોદી સાથે મળીને કરીશું એ અમારી ભાવના છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ધન્યવાદ.